everyone. How are you all? I hope you all are doing well. तो बच्चा लोग आज આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ એક્શન વર્ડ, જો કે આ અગાઉ આપણે એક્શન વર્ડ ઉપર કાફી કરી ચૂકેલ છીએ, રિમેમ્બર? તો આજે આપણે જે કરવાના છીએ એ છે એક્શન વર્ડ પર રિવિઝન ઓફ એફબી. ઓકે, તો ચલિए બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન કોટ. આપણે સ્ટાર્ટ કરતા પહેલા એક કોટ જોઈ લઈએ. આજનો થોટ ઓફ ધ ડે છે બુક્સ આર આવર બેસ્ટ ફ્રેન્ડ. બુક્સ આર આવર બેસ્ટ ફ્રેન્ડ. બુક્સ જે છે પુસ્તક, બુક, કિતાબો એ આપણા બેસ્ટ ફ્રેન્ડ છે. બીકોઝ બુક ઇઝ ધ થિંગ્સ વીલ ગેટ મેની લર્ન. બુક એક જ ચીજો છે, બુક્સ જેમાંથી આપણે ઘણું બધું શીખીએ છીએ. તો આપણને જે શીખાવે એ આપણા સાચા મિત્ર હોય. તો બુક ઇઝ આવર બેસ્ટ ફ્રેન્ડ્સ. બુક્સ આર આવર બેસ્ટ ફ્રેન્ડ. તો ચલીએ આપણે પણ શરૂ કરતા પહેલા બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. તો આઈ ગીવ યુ 30 સેકન્ડ. ઇન બિટવીન યુ હેવ ટુ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. ચલીએ આજનો થોટ જોયો એ આપણને શું કહે છે કે બુક્સ આપણી પાક્કા દોસ્ત છે. બુક્સ તો આપણે આપણા ફ્રેન્ડને લઈ લઈએ અને મિસની સાથે લખવાની શરૂઆત કરીએ. તો આઈ હોપ તમે બધાએ બુક લઈ લીધી હશે. તો ચલીએ શરૂઆત કરીએ. હેડિંગ લખીએ રિવિઝન ઓફ REVISION. I'll repeat REVISION. OF of FILL feel. IN in. THE the. BLANKS blanks. I'll repeat revision of fill in the blanks. આજે આપણે જે કરવાના છીએ રિવિઝન એ છે ફિલિંગ ધ બ્લેન્ક નું. તો ચલિए शुरू કરીએ. હેડિંગ લખાઈ ગઈ બધાને? હેડિંગ લખી રિવિઝન ઓફ ફિલિંગ ધ બ્લેન્ક. ડન. ચલિए નંબર 1 લખીએ. આપણે બુકમાં આજની ડેટ પણ લખવાની છે હો બચ્ચા લોગ. ચલિए આ શું કરે છે? આ બોય શું કરે છે? યસ, બ્લેન્કેટ ઘડી કરે છે. બટ વી કોલ ઇટ ફોલ્ડિંગ. શું કહેશું આપણે? ફોલ્ડિંગ. તો પહેલા તો આપણે લખીએ I am dash. I am dash a blanket. BLANKET. BLANKET blanket. Done. I am dash a blanket. એટલે A. BLANKET. Done. BLANKET blanket. Done. चलिए आंसर में શું આવશે? यस, फोल्डिंग. લખીએ FOLDING, folding.
डन। FOLDING, डन। લખાઈ ગયું? હવે પૂરી FB સાથે I am folding a blanket. I am folding a blanket. લખીએ I am folding a blanket. Done. લખાઈ ગયું? ચલિए પિક્ચરમાં દેખાય છે? I am folding a blanket. Done. चलिए नेक्स्ट FB જોઈએ નંબર 2 નેક્સ્ટ FB છે આમાં FOLDING ફોલ્ડિંગ ની નીચે અંડરલાઈન કરવાની છે ફોલ્ડિંગ ની નીચે શું કરવાનું છે અંડરલાઈન એટલે કે નીચે લીટી ચलिए डन फोल्डिंग नी नीचे अंडरलाइन करिए हवे रीडिंग शुरू करिए रीडिंग करिए I am folding a blanket. I am FOLDING folding a BLANKET blanket. Done. Finished. नंबर 2 चलिए नंबर 2 लिखिए दे आर डैश चलिए जो तेओ शू करे छे दे आर डैश लख्यू दे THEY दे ARER done THEY they ARER done લખાઈ ગયું ચલિए હવે પિક્ચરમાં જોઈએ તેઓ શું કરે છે पिक्चर में जो ते लोगो शू करे छे आ इमेज शानी छे यस क्लीनिंग शू करे छे तेओ क्लीनिंग तो आपणे लखसू दे आर क्लीनिंग शू लखसू दे आर क्लीनिंग लखिए लख्यू चलिए कई रीते लखशू जो ते सफाई करे छे ने क्लीनिंग लख्यू चलिए तो आपणे लखशू THEY दे ARER CLEANING I'll repeat THEY they ARER CLEANING cleaning done लख्यू finished चलिए दे आर क्लीनिंग डन
दे आर क्लीनिंग। चलिए रीडिंग करिए। THEY दे, ARER, CLEANING, डन। दे आर क्लीनिंग लख्યું, डन। લખાઈ ગયું? चलिए दे आर क्लीनिंग, दे आर क्लीनिंग। તેઓ સાફ સફાઈ કરી રહ્યા છે ને? તો ચલિए now we'll move on next. next જોઈએ શું કરે છે અહીંયા? યસ, બર્તન ધોવે છે, રાઈટ? અહીંયા તેઓ મધર એન્ડ ડોટર બર્તન વોશ કરે છે. તો શું આવશે વોશ કરવું એને? યસ, વોશિંગ. શું આવશે? વોશિંગ. તો લખીએ THEY દે, ARER, I'll repeat, THEY दे, ARER, done. THEY दे, ARER, done. They are લખીએ washing, WASHING, done. I'll repeat, THEY they, ARER, WASHING, washing, done. They are washing, they are washing. લખીએ THEY they, ARER, WASHING, washing, done. चलिए finished. नेक्स्ट एप भी જોઈએ. નેક્સ્ટ અહીંયા લખીએ they are washing એટલે તેઓ વોશ કરી રહ્યા છે બર્તન. ચલિए નેક્સ્ટ ઇઝ શું કરે છે આગળ? યસ, કુકિંગ. લખીએ SHE she, IS લખ્યું SHE she, IS. ચલિए તે શું કરે છે? યસ, કુકિંગ. શું કરે છે? યસ. चलिए लखिए SHE she, IS, SHE she, IS, cooking. लखिए COOKING,
લખીએ COOKING લખ્યું Done. She is cooking. 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 Done. ये cooking કરી રહી છે ને? Yes. તો અહીંયા થયું she is cooking. ચલીએ. Next. શું કરે છે આ? Yes. કટિંગ શું કરે છે કટિંગ અહીંયા આગળ આર્ટ એન્ડ ક્રાફ્ટ નું બધું કટિંગ કરી રહ્યા છે ને યસ તો અહીંયા આવશે કટિંગ ચલીએ પેલા આપણે લખીએ સારા ઇઝ SARA Sarah is is SARA Sarah is dash Sarah is dash લખ્યું સારા ઇઝ ડેશ તો સારા શું કરે છે આપણે લખવાનું છે શું કરે છે સારા યસ કટિંગ તો લખીએ SARA સારા IS is CUTTING લખ્યું Done. CUTTING લખ્યું Sarah is cooking. Cooking ને Nice. Cutting. Very good. Sarah is cutting. चलिए नेक्स्ट શું કરે છે રાહુલ ટીકિંગ ટીક કરે છે ને તો ચलिए લખીએ RAHUL રાહુલ RAHUL રાહુલ લખ્યું is is done લખીએ RAHUL રાહુલ is ticking ટિક કરે છે ને રાહુલ is ticking લખીએ TICKING લખ્યું RAHUL રાહુલ is is TICKING ticking done Rahul is ticking Rahul is ticking done લખાઈ ગયું રાહુલ is ticking રાહુલ ટીક કરી રહ્યા છે ચલિए નેક્સ્ટ શું કરે છે અહીંયા કાઉન્ટિંગ યસ તો લખીએ he is dash
He is dash. He, he, is dash. I'll repeat. He, is counting. COUNTING. Done? I'll repeat. he, is COUNTING. Counting. Done? COUNTING. Counting. Done? લખાઈ ગયું? He is counting. He is counting. Done? Done? चलिए नेक्स्ट. રાજ is શું કરે છે? રાજ શું કરે છે? સ્લીપિંગ. વેરી ગુડ. તો ચલિए પહેલા લખીએ. RAJ રાજ. IS is RAJ Raj. IS is લખ્યું. Done? RAJ Raj. IS is હવે શું લખશું? સ્લીપિંગ. વેરી ગુડ. તો લખીએ SLEEPING. 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 Done? I'll repeat. Rahul is sleeping. Rahul is sleeping. Rahul સુતા છે, right? ચલિए now we'll move on next. Next જોઈએ. શું કરે છે આ ગર્લ? Yes, skipping. શું કરે છે? Skipping. તો લખીએ. Geeta is GEETA. Geeta. I'll repeat. GEETA. 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 IS is sleeping. Sleeping છે ને? Sleeping નહીં? Nice. Skipping. Very good. તો લખીએ SKIPPING. I'll repeat. SKIPPING. લખ્યું? Done?
गीता इज स्किपिंग. गीता इज स्किपिंग. स्किपिंग એટલે રસ્સી કૂદવી. સ્કીપિંગ એટલે રસ્સી કૂદવી. ડન. ગીતા ઇઝ સ્કીપિંગ. લખાઈ ગયું? ચલિए નેક્સ્ટ. નેક્સ્ટ જોઈએ. डैश फातिमा इज डैश. फातिमा इज डैश. लखिए FATIMA. फातिमा FATEMA. sorry FATEMA. फातिमा IS is. I'll repeat. FATEMA. फातिमा. I'll repeat. FATEMA. फातिमा IS is COMBING. combing, right? I'll repeat. Fatima is combing. FATEMA. Fatima IS is COMBING. કોમ કરે છે ને, એના હેર કોમ કરે છે, રાઈટ? ડન. લખ્યું બચ્ચા લોગ? લખાઈ ગયું? चलिए FATEMA. फातिमा IS is COMBING. combing એટલે કોમ કરવી. શું કરી રહી છે? કોમ. શું કરે છે? કોમ કરી રહ્યા છે. ચલિए લખ્યું. Fatima is combing. FATEMA. Fatima IS is COMBING. combing. લખ્યું? Fatima is combing. डन. चलिए અહીંયા હવે આપણી આ FB ફિનિશ થાય છે. તો બચ્ચા લોગ આજે આપણે જેટલી FB કર્યા છે આપણે રિવિઝન બુકમાં 2 ટાઈમ્સ કરવાની છે. એટલે કે આપણી હોમવર્ક બુકમાં આપણે 2 ટાઈમ્સ લખવાનું છે. આપણે રિવિઝન કરશું તો જ આપણે એક્ઝામમાં લખી શકશું, રાઈટ? તો આપણે આજે જેટલી પણ FB કરી છે એ 2 ટાઈમ્સ આપણે આપણી ફેરબુકમાં કરવાની છે. તો ચલિए અહીંયા હવે આપણે કહેશું ગુડ બાય. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ સ્ટે હોમ, સ્ટે સેફ. પણ સાથે સાથે લર્ન પણ કરતા રહીએ. ઓકે? તો ચલિए गुड बाय बच्चा लोग. टेक केयर.